Hello guys, I am Dr. Milky Patel, consultant gynecologist from Krishnam Women Hospital, અમદાવાદ. આજે આપણે વાત કરીશું સર્વાઇકલ કેન્સર વિશે. સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર. ગર્ભાશયના મુખનું કેન્સર એ બ્રેસ્ટ કેન્સર પછી સેકન્ડ નંબર મોસ્ટ કોમન કેન્સર છે મહિલાઓમાં થતું, અને ગાયનિકોલોજીકલ સૌથી ફર્સ્ટ નંબરનું કેન્સર છે, જેના કારણે ઓલમોસ્ટ સૌથી વધારે મૃત્યુ થાય છે આપણા ઇન્ડિયામાં. દર વર્ષે વર્લ્ડ વાઇડ 5,10,000 નવા કેસ ગર્ભાશયના મુખના કેન્સરના જાણવા મળે છે. તેમાંથી દર વર્ષે 2,88,000 લોકોનું મૃત્યુ થાય છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર એ મુખ્યત્વે HPV વાયરસના કારણે થાય છે. HPV વાયરસ એ નોન એન્વેલપ ડબલ સ્ટ્રેન્ડ DNA વાયરસ છે, જે સેક્સ્યુઅલ એક્ટિવિટીના થ્રુ ફેલાતો હોય છે. હવે ગર્ભાશયનું કેન્સર એ કેવા લોકોમાં જોવા મળે? તો જે લોકોમાં ખૂબ જ વધારે 5 કરતાં વધારે ડિલિવરી થઈ હોય, નાની ઉંમરમાં સેક્સ્યુઅલ એક્ટિવિટી સ્ટાર્ટ થઈ ગઈ હોય, મલ્ટિપલ પાર્ટનર હોય, કોઈને કોઈ ઇમ્યુનોલોજીકલ ડિઝીઝ હોય કે જેનાથી એની ઇમ્યુનિટી ઓછી હોય, જેમ કે HIV છે, સ્ટીરોઇડના ઇન્જેક્શન લેતા હોય, ઓટો ઇમ્યુન કન્ડિશન હોય, આવા લોકોમાં મુખ્યત્વે જોવા મળે છે. હવે HPV વાયરસના 100 કરતાં પણ વધારે સિરોટાઈપ છે. એમાંથી 30 જેટલા સિરોટાઈપ એ જેનાઇટલ ને લગતા છે. એમાં 15 જેટલા ઓન્કોજેનિક છે, જેમાં 6 અને 11 નંબર જે બિનાઇન કન્ડિશન એટલે કે જેનાઇટલ વોટ કરે છે, અને 16 અને 18 મુખ્યત્વે કેન્સર માટે જવાબદાર છે. આની સામે રક્ષણ માટે રસી પણ આવી ગયેલી છે. ગર્ભાશયના મુખનું કેન્સર જો થાય તો તેના લક્ષણો કેવા પ્રકારના હોય? તો માસિકમાં અનિયમિતતા, માસિક બંધ થઈ જાય, મેનોપોઝ આવી જાય, એના પછી ફરી માસિક ચાલુ થવું, માસિકની વચ્ચે ફરી બ્લીડિંગ થવું, ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ થવું એટલે કે જે સફેદ પાણી પડતું હોય એમાં ખૂબ જ ગંદો વાસ મારવી, જ્યારે સંબંધ રાખો ત્યારે બ્લીડિંગ થવું, આ બધા એના કારણો છે. વજન ઓછું થવું, આ બધા એના લક્ષણો છે. હવે ગર્ભાશયના મુખના કેન્સરની સામે રક્ષણ માટે શું છે? તો અત્યારે આપણે બહુ ફોર્ચ્યુનેટ છે કે એના સામે રક્ષણ માટે રસી શોધાઈ છે. રસી 3 ટાઈપની છે. એક સર્વારિક્સ જે 2 સિરોટાઈપ સામે રક્ષણ આપે છે, ગાડાસિલ 4 જે 4 સિરોટાઈપ સામે રક્ષણ આપે છે, અને ગાડાસિલ 9 જે ટોટલ 9 સિરોટાઈપ સામે રક્ષણ આપે છે. હવે આ રસી વિશે આપણે વધુ જાણકારી મેળવતા રહીએ કે આ કેવા લોકોમાં લઈ શકાય, કેટલી ઉંમરમાં લઈ શકાય. તો આ જે રસી છે એ 9 થી 26 વર્ષની ઉંમરમાં, અને જે શારીરિક રીતે એક્ટિવ ના હોય એટલે કે સેક્સ્યુઅલી એક્ટિવ ના હોય એવા લોકોમાં લેવાથી એનું પ્રોટેક્શન સૌથી વધારે મળે છે. પણ આ રસી 45 વર્ષ સુધી પણ લઈ શકાય છે, પણ એનું પ્રોટેક્શન અને એની એફિકસી એ એટલી હોતી નથી. 15 વર્ષની ઉંમર સુધી એના 2 ડોઝ હોય છે, અને ત્યારબાદ એના 3 ડોઝ હોય છે. 0 ડોઝ 2 મંથે અને 6 મંથ એમ ટોટલ 3 ડોઝ હોય છે. એના કેટલું પ્રાઇઝિંગને છે એ નીચે કેપ્શનમાં મેન્શન કરેલું છે. હવે આપણે વાત કરીએ કે આ રસી શું પ્રેગ્નન્સીમાં લેવાય? તો ના, પ્રેગ્નન્સીમાં આ રસી ના લઈ શકાય. હા, તમે જ્યારે બાળકને ધવડાવતા હોય ત્યારે લઈ પણ શકાય અને ના લેવાય, એનો હજુ કોઈ પરફેક્ટ ડેટા નથી. પણ આ રસી બીજી રસીની સાથે લઈ શકાય છે, પણ 2 અલગ અલગ સાઇટ ઉપર લેવાની હોય છે. આ રસીનું પ્રોટેક્શન 8 વર્ષ સુધી 90% જેટલું હોય છે, પણ ત્યારબાદ કોઈ બૂસ્ટર ડોઝ લેવાની જરૂર પડતી નથી. હવે આ રસી લેવાથી શું તમને કેન્સર થશે એવું કોઈના મગજમાં વિચાર આવે કે આ રસી હું લઈશ તો મને કેન્સર થશે? તો પણ ના, આ રસી એ કોઈ વાયરસમાંથી બનાવેલી નથી. આ રસી એ પ્રોટીનમાંથી બનાવેલી છે, એટલે એની ઇફેક્ટ ઇમ્યુનોજેનિક હોય. તો આ રસી લેવાથી કેન્સર થશે એવું નથી, તો એની ચિંતા કરવી નહીં. રસી લીધા પછી શું સાઈડ ઇફેક્ટ થઈ શકે? તો જ્યાં તમે રસી લીધી હોય ત્યાં તમને પેઇન થઈ શકે, ત્યાં સ્વેલિંગ થઈ શકે, બોડી પેઇન થઈ શકે, વીકનેસ થઈ શકે, હેડેક, અને થોડાક 2-3 દિવસ સુધી બેચેની રહી શકે, પણ બીજી કોઈ ગંભીર સાઈડ ઇફેક્ટ હોતી નથી. તો આ રસી હવે બધાએ લેવી ખૂબ જ જરૂરી છે કે જેથી આપણે કેન્સર સામે આપણને રક્ષણ મળી શકે. હવે રસીની થઈ વાત અલગ. બીજી વાત છે કે જે 30 વર્ષની ઉંમર પછી શું કરવું જોઈએ, કે કેન્સરનું જલ્દી ડાયગ્નોસિસ કેવી રીતે કરી શકાય? તો કેન્સરનું ડાયગ્નોસિસ, કન્ફર્મ ડાયગ્નોસિસ એ બાયોપ્સી અને MRIથી થતું હોય છે, પણ એક સ્ક્રીનિંગ મેથડ અવેલેબલ છે જેને પેપ સ્મિયર કહેવાય. પેપ સ્મિયર જનરલી સેક્સ્યુઅલી એક્ટિવ વુમનમાં 21 વર્ષની ઉંમર પછી દર 3 વર્ષે કરાવવાનું હોય છે, અને જો તમે HPV DNAના ટેસ્ટિંગ સાથે કરાવો તો દર 5 વર્ષે કરાવવાનું હોય છે. જે લોકોને HIV કે એવું છે એમાં દર વર્ષે કરાવવું પડતું હોય છે.
આપણે આટલું બધું જાણીએ છીએ કે 21 વર્ષની ઉંમર પછી દર 3 વર્ષે કરાવવું મહિલાઓ માટે ખૂબ જ અઘરું છે. તો એટલીસ્ટ તમે 40 વર્ષની વયમાં એક વખત અને પછી દર 5 વર્ષે પેપ્સમિયર કરાવો, તો એનાથી આપણને 60થી 70% કેન્સર થવાનું હોય તો એનું જલ્દી ડાયગ્નોસિસ મળે છે. પેપ્સમિયર કરાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, તો જ્યારે તમે પેપ્સમિયર કરાવવા જાઓ છો તો 2 દિવસ સુધી કોઈ રિલેશન નથી રાખવાનું, કોઈ પણ ક્રીમ, ડચિંગ કે કંઈ પણ જેલીનો યુઝ નથી કરવાનો અને પછી પેપ્સમિયર કરાવી શકાય. માસિક આવતું હોય ત્યારે પેપ્સમિયર ના કરાવાય. માસિક પત્યા પછી અને પ્રી ઓવ્યુલેટરી ફેઝમાં પેપ્સમિયર કરાવવું ખૂબ જ યોગ્ય ગણાય છે. તો એના વિશે વધારે જાણકારી માટે અમારે અહીંયા કન્સલ્ટેશન તમે કરી શકો છો. 21/7/2024ના રોજ એક સર્વાઇકલ અવેરનેસ કેમ્પેનના અનુલક્ષીને એક કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં કન્સલ્ટેશન ગર્ભાશયના મુખના કેન્સર વિશે ફ્રી ઓફ છે. વેક્સિનેશનમાં ઘણું સારું એવું ડિસ્કાઉન્ટ છે અને પેપ્સમિયરમાં ઓલમોસ્ટ 50% જેટલું ડિસ્કાઉન્ટ છે. તો ચલો આજે આપણે બધા જ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ તો મેન્ટેન કરીએ જ છીએ, પણ આપણે ફ્યુચરમાં કેન્સર ના થાય તેના માટે શું પગલાં લઈ શકીએ એ જરૂરથી લઈએ. અને 21 તારીખે જો તમે ઇન્ટરેસ્ટેડ હો વેક્સિન લેવામાં ને એમાં, તો નીચે હોસ્પિટલનો નંબર છે, તેમાં તમારી અપોઇન્ટમેન્ટ બુક કરાવી લો. થેન્ક યુ.